વાત કરીએ ભાવનગરની તો ભાવનગર મહાનગરપાલિકાની સૂચના સામે આવી। શહેરની દરેક શાળાની બહાર મોટી સાઇઝના બોર્ડ મૂકો, લોકો વાંચી શકે। ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના આગામી વર્ષ 2024-25ના ખર્ચના સરભર અંદાજપત્રની સમીલા સ્ટેન્ડિંગ કમિટીમાં કરીને ગત વર્ષે ડઝન વોર્ડ કેન્દ્રવતી શાળાઓમાં કમ્પ્યુટર ઓપરેટરની કરેલી જોગવાઈ બીજા જ વર્ષે 26 કરી દેવામાં આવી છે। તો હેડવાઇઝર ચર્ચા વિચારણા કરીને રૂપિયા 2.98 કરોડની કાતર મારી દેવામાં આવી હતી। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સમીક્ષા બેઠક ચેરમેન રાજુ રાબડિયાના અધ્યક્ષસ્થાને મળી હતી। તો સરકારી શાળાઓ રોડની અંદરના ભાગે હોય તેવા સંજોગોમાં આમ જનતાને ખબર પણ નથી હોતી તેવી શાળાઓના મોટી સાઇઝના બોર્ડ લગાડવામાં સૂચના આપવામાં આવી છે। તો આ અંતર્ગત બેઠક દરમિયાન કમિટીએ શિક્ષણ સમિતિને કેટલીક સૂચનાઓ ભલામણો પણ કરી હતી અને આ ઉપરાંત વાલીઓ વિદ્યાર્થીઓની સગવડતા માટે નિર્ણય કરવામાં આવ્યો છે। આજે ભાવનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય શિશિરભાઈ અને સભ્યશ્રીઓ તેમજ મુંજાલજી અને આ બધાની ઉપસ્થિતિમાં 170 કરોડના બજેટનો અંદાજ સ્ટેન્ડિંગ કમિટી પાસે મૂકવામાં આવ્યો હતો। આ 170 કરોડના અંદાજ સામે સ્ટેન્ડિંગમાં હેલ્ધી ચર્ચા કરવામાં આવી, એમાં નાના મોટા સુધારા પણ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ક્વોલિટી એજ્યુકેશન થાય એના માટેના અનેક સૂચનો થયા છે અને આ દિશામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આગળ કામ કરે અને જે તે શાસના અધિકારી છે પણ એ પણ કામ કરે એના માટેની વાર્તાલાપ થયો હતો। ખાસ કરીને અંગ્રેજી માધ્યમની શાળાઓ પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં બંને વિધાનસભામાં એક સ્કૂલ છે, એમાં પ્રવેશ માટે થઈને પ્રેસ મીડિયામાં નાની મોટી જાહેરાત અને પ્રેસ આઉટ કરી જાહેરાતના સ્વરૂપમાં પેમ્પલેટ છપાવીને વાલીના સંપર્કો કરી અને પ્રવેશ વધારાય એના માટેનું ખાસ સૂચન કરવામાં આવ્યું હતું। એક સારી બાબત એ પણ છે કે 140 શિક્ષકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સિનિયર શિક્ષકોની આવ્યા છે, જે ખાલી જગ્યા હતી એમાં બદલી થઈને આવેલા છે, એટલે એક શિક્ષણને વધારે પ્રોત્સાહન પૂરું પાડવાનું કામ થનાર છે અને એ સારી ઉલ્લેખનીય બાબત પણ છે। વહીવટી સરળતા માટે જે કંઈ જગ્યાઓ ખાલી છે અને જે તાત્કાલિક ભરવા માટેનું સૂચન કર્યું છે સરકારશ્રીના મહેકમમાં, જ્યાં મંજૂર થઈ છે ત્યાં સરકારશ્રીમાં પણ માગણી કરવાનું વાત મૂકી છે અને કોર્પોરેશન પાસે પણ જ્યાં પણ માગણી કરવાની છે ત્યાં માગણી મૂકવા માટેની વાત મૂકી છે। શાળાની સફાઈ માટે પણ ખૂબ ચર્ચા કરવામાં આવી છે, જે શાળાઓની સફાઈ માટે એક ઓઇન્ડઅપ કરવા માટેનો એક પ્રયાસ પણ કરવાનો એક વિચારી રહ્યા છે અને શાળા એકદમ ચોખ્ખી અને સુંદર રીતે સફાઈ થાય એ દિશામાં કામ થાય એના માટેના પણ વાર્તાલાપ થયો છે। ભૂતકાળમાં ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે વાલીઓને દત્તક આપવાનું કામ કર્યું હતું એમાં વાલીઓના ઓછા વધતા અંશે કંઈક કોન્ટ્રાક્ટ બ્રેક થયા છે, કોન્ટ્રાક્ટ લૂઝ થયા છે, એના કારણે જે વાલીઓ અને દાતાઓ છે એ અમુક જગ્યાએ ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે। અમુક સ્કૂલમાં દાતાઓ નથી, તો એ દાતાઓ ગોતવા માટે સૌ સક્રિય બની ફક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જ નહીં પરંતુ સ્ટેન્ડિંગ કમિટીથી લઈને નગરસેવકો સહિત તમામ લોકો આમાં એક્ટિવલી રસ લે અને ફરીવાર જે ભાવનગરની તાસીર છે, ભાવનગરની છાપ છે અને દાતાઓ મળી રહે એના માટેના આપણે સૌ સાથે પ્રયાસ કરીએ। 1490 બાળકો નિરાધાર છે, કોઈ અપંગ છે, દિવ્યાંગો છે, તો આવા બાળકોને તેમના માતા પિતાના એમને ગણવેશને નાની મોટી જરૂરિયાત માટે થઈને આ બજેટની અંદર 20 લાખ ઉપરની જોગવાઈ કરવામાં આવી છે, તો એ પણ ઉલ્લેખનીય છે અને હું અભિનંદન પણ આપું છું કે આવા બાળકોને શોધીને ખરેખર એક સંવેદનાનો સૂર આમાં પૂરવાનું કામ કર્યું છે। એક માતૃવાત્સલ્યનો પ્રેમ ઉભરાતો હોય એવી વાત આમાં જોવા મળી છે અને આ ખરેખર નોંધનીય બાબત છે। સાથે સાથે એસએમસી દ્વારા શાળાઓમાં અંદાજે 1 લાખની ગ્રાન્ટ આપવામાં
ફાળવવામાં આવે છે એનો પૂરેપૂરો ઉપયોગ થાય, જેથી કરીને શાળાઓમાં જે કંઈ નાની મોટી પ્રવૃત્તિઓ છે, સ્કિલ બેઝ કાર્યક્રમો છે, આ પણ એક સારી રીતે આપણે કરી શકીએ અને બાળકોમાં આગામી દિવસોમાં એનું ઘડતર થાય, સંસ્કારના ભાગરૂપે આ એકદમ ઉપયોગી બની રહે એના માટેનું આયોજન થાય. ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની બોર તળાવ શાળા છે, એમાં ખૂબ સારી રીતે આપણને એવોર્ડિંગ થયેલી આ શાળા છે. તો ટીઓટી થાય આવા પ્રિન્સિપાલોને લઈને ઘણા બધા પ્રિન્સિપાલો ડેડિકેટ અને ટ્રેન છે. ભાવનગરનું ગૌરવ પણ વધાર્યું છે ગુજરાત રાજ્ય અને નેશનલ લેવલે. તો આવા લોકોની એક ટીઓટી થાય, ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સની એક ઘટનાઓ થાય બને એના માટેનું પણ અમે સૂચન કર્યું છે. ભાવનગરના બંને ધારાસભ્ય ખૂબ સક્રિય રીતે આ શાળાઓમાં કામ કરી રહ્યા છે. પતંગ વિતરણનો કાર્યક્રમ હોય કે ડોમ બનાવવાનો કાર્યક્રમ હોય કે પૂર્વમાં પણ નાના મોટા બીજા કાર્યક્રમોમાં પણ ધારાસભ્યશ્રી રસ લઈ રહ્યા છે. ત્યારે વધારેમાં વધારે ધારાસભ્યશ્રી પાસેથી ગ્રાન્ટ મેળવવાનું અને ધારાસભ્યનું ઇન્વોલ્વમેન્ટ વધારીને આવા પ્રાથમિક શાળાઓમાં જે બાળકો ભણી રહ્યા છે અને વધારે ઉપયોગી બને એના માટેના સૂચનો થયા છે. વધારે રસ લે એના માટેનું પણ આયોજન કેવી રીતે કરવું જોઈએ એની માટેની વાર્તાલાપ પણ થયો છે. સાથે સાથે આગામી દિવસોમાં જે ટેકનોલોજી સાથે ભાવનગર આગળ વધી રહ્યું છે, એમ ખાનગી શાળાઓમાં જે રીતે બાળકોનો પ્રોગ્રેસ કાર્ડ બની રહ્યું છે કે ટેસ્ટની અંદર બાળકો કેટલા માર્ક લાવ્યા છે એના વાલી સુધી મેસેજ જાય, તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ આવી રીતનું એક સરસ મજાનું આયોજન થાય અને યુનિટ ટેસ્ટનો ડેટા વાલી સુધી પહોંચે, એટેન્ડન્સ સુધીનો જે ડેટા છે એ પણ વાલી સુધી પહોંચે. વાલી મિટિંગ જે થઈ રહી છે એને સક્ષમ બનાવે, વાલીઓ પોતે ઇન્વોલ્વમેન્ટ વધારે અને એમની બાળકનું જે કારકિર્દી ઘડતર થઈ રહ્યું છે એમાં સારી રીતે કરી શકે અને ટેકનોલોજીના યુગમાં આ એમના વાલીઓ સુધી પહોંચશે તો ઘણો બધો ફેર પડશે એવું ચોક્કસપણે આપણે માની રહ્યા છીએ. અને એ દિશામાં જવા માટે ને એ દિશામાં આગળ વધવા માટે જે જરૂર પડે એ કરવા માટે કોર્પોરેશન તૈયાર છે અને શિક્ષણ શાસનાધિકારીને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. સરસ રીતે એક વેબસાઇટ બને અને વેબસાઇટની અંદર પણ આ ડેટા અવેલેબલ થાય અને વાલીઓ પણ જોઈ શકે, સર્ચ કરી શકે, એના માટેની પણ વાત મૂકવામાં આવી છે. સાથે સાથે શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એ વિઝેબલ થાય, માણસો ઓળખી શકે કે ભાઈ આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા છે, તો મુખ્ય રસ્તાઓ ઉપર એમના બોર્ડ પણ લાગે. આવા પ્રયત્ન થાય તો બાળકો અને વાલીઓ પણ જાગૃતતા